ભાવનગર જિલ્લાના પાલીતાણામાં શેત્રુંજય યુવક મંડળ દ્વારા પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું હતું। યુવા પેઢીને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં શેત્રુંજય યુવક મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ત્યારે શૈક્ષણિક મુદ્દે પણ ગામડાઓ અને શહેરોમાં સારી કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે પાલીતાણામાં બાળકોના સંસ્કારો અને સંસ્કૃતિનું ચિંતન થાય તે માટે ગિરિરાજ ગુંજન સાપ્તાહિક વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ વિજેતા થયા અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા અને પુરસ્કાર રૂપે ભેટો આપવામાં આવી હતી, જેમાં ગિરિરાજ ગુંજનનું પારિવારિક મિલન તથા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગિરિરાજ ગુંજન પરિવારના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના શિક્ષકો, આચાર્યશ્રી તેમજ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓની ઉપસ્થિતિમાં પુરસ્કાર એનાયત કાર્યક્રમ રખાયો હતો અને શેત્રુંજય યુવક મંડળ દ્વારા કાર્યક્રમ કરાયો હતો અને આગેવાનો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યુવા પેઢીને પુરસ્કાર એનાયત કરાયા હતા અને આવી જ રીતે સેવાકીય પ્રવૃત્તિ સંસ્થાઓ કરતી રહે તેવા પણ આગેવાનોએ સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા। એટલે કે 30 ગામોની અમારે ગિરિરાજ ગુંજન પરિવાર કુણાલભાઈ અને અભયભાઈ જે અથાગ મહેનત કરે છે, બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ કરે છે। એ બાળકોએ આખા વર્ષ દરમિયાન જે કાંઈ પોતાના જીવનની અંદર ગુણો ઉતાર્યા હતા પરીક્ષા લીધી। એ પરીક્ષાની અંદર બાળકો 1 લાખ સુધી ઇનામ જીત્યા। પોતે તો જીત્યા, પોતાના માતા પિતા પણ 11,000 રૂપિયા જીત્યા, શિક્ષણ આપનાર શિક્ષકને પણ 11,000 રૂપિયા ઇનામ થઈને નવાજ્યા। આ એક રકમ નવાજવાનું એ જ કારણ હતું કે બાળકને પોતાના જીવનમાં પ્રોત્સાહન મળે। અને ગિરિરાજ ગુંજન એક એવું પરિવાર, એક સાપ્તાહિક છે જેની અંદર જીવન મૂલ્યોના માર્ગ બતાવતો આખો અભ્યાસક્રમ રહી છે અને એનાથી બાળકોને જીવનની અંદર જે કંઈ નક્કી કરવું હોય તે સુધી પહોંચવાનો એક સરસ મજાનો ગિરિરાજ ગુંજન સાપ્તાહિક છે। પાલીતાણાની મોટી શાળાઓની અંદર આ ગિરિરાજ ગુંજન સાપ્તાહિક શરૂ છે અને બાળકો હોશે ખૂબ આનંદ થઈ પોતાના માતા પિતાના જે કાંઈ સંસ્કારો છે ઉજાગર કરે છે અને પોતાના જીવનમાં નૈતિક પાઠો શીખે છે। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, ABC ન્યૂઝ, પાલીતાણા।